રામ રામ ડાયરાને વાગી હું હાલે હવારનો પોરેને આપણે પૂકી વાળીએ અને સીધો બ્લોગ કર્યો છે બાજરામાં. ચાલો બાજરો છે અહીંયા આપણી આયરી ચાય ને બાજરો બે છે. આજે આપણે રોજની કોઈ પાણી જ વારી છીએ અને આપણા મોટા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને થતું છે હું રોજ બાજરામાં આટો મારતો હોય, બાજરામાં જાનમાં પાણી જ વારતો હોય, પણ એમાં વાત એવી છે ને કે આપણે બીજું કાંઈ કામ બહુ ફાવતું નહીં, ખાલી પાણી વારવાનું ફાવે એટલે આપણે અહીં બાજરામાં પાણી વારીએ, બીજું કામ કરે એટલે આપણે અહીંયા ઠીક છીએ. અને બીજું કામ બહુ ફાવતું નહીં એનો મૂળ મતલબ જ એ છે કે આપણે જે હમણાં જ 12મું પૂરું કર્યું છે ને આપણે અત્યારે જ વાડીનું કામમાં ચોંટાઈ પછી તો આપણે આમથી કોલેજમાં જવાનું છે. વાડીનું કામ ઓછું કરશું પણ ઓછું કરશું. તમે કોને જાહેર વાવી છે ને મને કોમેન્ટમાં જણાવજો અને તમારે જાહેર લણવાની છે કે નહીં એ મને કીજો. અમારે જાહેર લણવાની છે એટલે જોઈ લો દાણા ચડવા દઈ, બાકી તો ન ચડવા દઈ અને હવે હુકાય પછી વાટશું. બીજું શું હોય આમ. કાલનો પહેલો મોટો વ્લોગ હતો મને ન જામ્યું એમાં તો, પણ ઠીક છે યાર પહેલો હતો એટલે એવો હોય સંભાળ લીજો થોડુંક. હજી સુરતમાં આવું થાય છે, સંભાળ લીજો યાર. જ્યાં જે અમારી ભૂલ થાય અહીંયા કહેતા રીજો એટલે આપણે છે ને હરખું આમ સુધારવાની કોશિશ કરી ભાઈ. મૂળ તમે કીશો તો આપણે સુધારશું, નકર યાર મને કેમ ખબર પડશે કે આમાં વાંધો શું હોય. બાકી તો બધો ડાયરો મોજમાં જશે. અને ભાઈ આપણે હવે મળી આ જાય બાજરામાં પાણી વારીને પછી તો ત્યાં લગી છે ને વ્લોગ પછી કન્ટિન્યુ કરી. અત્યારે બાજરામાં પહેલાં પાણી વાળ લે ભાઈ. પાણી થઈ ગયું છે બંધ અને હવે આપણે આવશું 5 મિનિટ પછી પાણી વાળવા. આપણે જવાનું કે હવે ખાવા સામે ઓળીએ અને ખાડા પર થયા છે બાઈસ જોઈ 1 નંબરે. અને જોઈ લ્યો ધોરિયામાં પાણી એ બંધ થઈ ગયું છે. હવે આપણે આવીશું બપોર પછી પાણી વાળવા આંજક કોરા. ત્યાં લગી બાય. એકવાર ફરીથી બધાને રામ રામ. અને આપણે આવી ગયા પાછા ખેતરમાં. અત્યારે થયા છે 3. આપણે આવી ગયા ખેતરમાં અને હવે આપણે અત્યારે પાછું પાણી ચાલુ કરવાનું છે. અહીંયા જોઈ લો રચકામાં તો પાણી હાલે જ છે, પણ અત્યારે આપણે બાજરામાં પાણી ચાલુ કરવાનું છે. આપણે આવી ગયા ઓળીએ ને હવે ચાલુ કરશું મોટર, જેથી મોટરનું પાણી સીધું પહોંચી જાય બાજરામાં. મોટર ચાલુ કરી ભાઈ. લાકડું લેવું જોઈએ નગર ભાઈ ચોટ બોટ આવે. એંગી ચા ઓકે આવી રહી. ઓકે ભાઈ થઈ ગઈ મોટર ચાલુ. ડન છે પૂછું આ ખેતર ખાલી ભાઈ. તો ભાઈ મેં કીધું બનાવી લઉં થોડોક વ્લોગ પાછો, જેથી આપણી મિનિટ વ્લોગની પૂરી થાય. બાકી શું હોય. આ એરિયા આપણો અહીંયા કૂવો. તો ભાઈ સાહેબ તડકો તો ભાઈ સાડા 3 એવો પડે, ગજબ લેવાનો તડકો પડે છે. તમારે પડે છે કે નહીં કોમેન્ટમાં બતાવી દીધું. ફાઇનલી ભાઈ પાણી આવી ગયું લગભગ. ઓકે ભાઈ પાણી આવી ગયું. પાણી તો આવી ગયું છે, જો કાંઈ વાંધો નહીં, પાણી તો આવી ગયું છે. ઠીક છે ભાઈ. અહીંથી જશે સીધું બાજરામાં. હવે મળી હાઈ બાજરામાં પાણી બળી વારી પછી મળી. અહીંયા આપણો આવી ગયો છે તરબૂચનો વહેલો ભાઈ. તરબૂચ કેવડા થયા જો, બાકી થઈ ગયા 2 તરબૂચ થયા છે. જો કે અહીં ધોરીઓ જાય છે ને એટલે પાણી મળતું રહે એટલે વાંધો ન આવતું. 2 તરબૂચ છે, બાકી 1 નંબરે સીધી થાય તેથી ખાઈશું. બીજું શું હોય. ફાઇનલી પાણી વરાઈ ગયું છે અને હવે આપણે જઈએ ઘરે, એટલે દોડ સીધા ઘરે જઈએ. પાણી હજી વાલ નાખ્યું હોય અને જોઈ દી કેટલો છે હજી 4:30 થયા છે ને આપણે પાણી પૂરું કરી નાખ્યું. એમાં થયું એવું કે ડેડકો આવેલો ખાલી 1.5 કલાક જ, એટલે પછી આપણે અત્યારે હવે ઘર ભેગા થઈએ પાણી કારણ કે પૂરું થઈ ગયું. અને હવે ક્યાંય વરાયું છે નહીં, ટાંકામાં નથી. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા છીએ ને આપણે જઈએ અત્યારે દૂધ ભરવા. ને પછી મળી દૂધ ભરીને પછી મળી દૂધ ભરીને પછી.